હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે ઉત્તરાયણ એટલે કે વાસી ઉત્તરાયણ 15 જાન્યુઆરી. બપોરના વાગ્યા છે 1:30 વાગવા આવ્યો છે અને હું 12 વાગે ઉઠ્યો હતો. અને અત્યારનો આજનો પ્લાન શું છે, આજ તમે બ્લોગમાં વિના રહેજો. અને અત્યારે મમ્મી બનાવે છે જમવાનું બપોરનું, કારણ કે પપ્પા ગયા છે દુકાને. અને મમ્મી આજે એનું ઘરનું બધું કામ કરી નાખ્યું છે. અને તો મેં કીધું હાલો બ્લોગ શરૂ કરી દો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કરશો તું? જો રોટલીનો લોટ બાંધું છું. તારે હવે સવારનું નાસ્તો કરવો છે કે બપોરનું ખાવું છે, સાદું પીવું છે, ખાવું છે ખાલી ડાયરેક્ટ? તો સીધું છે ને, મારે બપોરનું જ ખાવાનું છે, મારે બીજું કાંઈ નથી ખાવું. આપણે 1:30 થઈ ગયા તો ખબર ચા દૂધ બાદું તો હોય નહીં. તો અત્યારે નથી તારું ચા દૂધ? તારે પીવું હોય તો બનાવી દઉં. ના ના, અત્યારના જમવામાં હું છે ની કહી દે ખાલી તું. જમવામાં તો જો વાલનું શાક છે. હા, વાલ ને લીલા વાલ અને બટેકા. હા, અને કાચા ટમેટાનો સંભારો છે. પછી બનાવ્યું છે જાદરિયું. વાહ વાહ વાહ. બનાવ્યા કારણ કે દાળ ભાત આપણે કાલે ખાધા હતા. હઠે એટલે જાદરિયું, કાચા ટમેટાનો સંભારો અને રોટલી. ઓકે. અને તારે બનાવવાનું છે કાચી કોબીનું સલાડ. કાઈ નહીં, કાપવાનું તારે છે. આપણે બાંધી નાખશું, આપણે સોરી કરી નાખશું. અને આ ટમેટાનો સંભારો છે, ગામડેથી ટમેટા આવ્યા હતા એનો. અને વાલા ગામડેથી જ આવ્યા હતા, અમારે ઘરે આવ્યા હતા, બીજા લોકો એમને આપ્યા છે, પણ અમારે નામ નથી લેવું એનું. હા, અમારા બાજુવાળાએ જ આપ્યા છે. અમારે નીચે રહી છે, બાજુવાળાની નીચે વાળા આપ્યા છે, 12મા માળેથી આવ્યું છે. તો વાલ બટેકાનું શાક છે અને એવું બધું છે. તો આજનો પ્રોગ્રામ એ જ છે. અને અમારા મીઠુડાએ મૂકા છે પાછા ઈંડા. આ વખતે 2 મીઠુડાએ મૂકા છે. તો જો એમાંથી કેટલા બચ્ચા નીકળે છે, આવશે તો હું તમને અપડેટ દીધા કરીશ. અને જો તમને બ્લોગ ગમતો રહે તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આજે ભાભુની આવવાના છે, તો એન્ડ સુધી બ્લોગ જોજો, બહુ જ મજા આવશે. અને ગામડેથી મહેમાન આવ્યા છે ને, એને હું પણ તમને મળાવીશ. 3 મહેમાન ગામડેથી આવ્યા છે, તો આપણે એને મળાવીશું. અને બસ હા, અને મમ્મી જો જાદરિયું બનાવે છે દેશી ઘીમાં, તો ઘરના દેશી ઘીમાં જાદરિયું બનાવે છે. જો અમારે છે ને ઘરનું જ ઘી થઈ જાય છે, કારણ કે આમ દૂધ અહીંથી લાવી છે ને, એટલે મસ્ત નો અમારે જ્યાં થઈ જાય છે. તો કાંઈ નહીં, એન્ડ સુધી બના રહેજો. તો જો એ મમ્મી જાદરિયું બનાવે છે, ઘી નાખી દીધું છે ને એમાં ગોળે નાખી દીધો છે. આમાં મેં છે ને મોણ દીધું છે ઘીનું અને દૂધનું, પછી ચાળી નાખ્યું છે. હા, તો આપણે તમારે જાદરિયાની રેસીપી સ્પેશિયલ જોતે ને તો કમેન્ટ કરી દેજો. પ્રોપર આપણે જાદરિયાની રેસીપી દઈ દેવું. અત્યારે તો એમને દેખાડું છું, પણ તમારે રેસીપી જોતી હોય તો કહેજો, મમ્મી બનાવી દે. ઓકે મમ્મી? તો પપ્પા આવી ગયા છે આપણા દુકાનેથી, એટલે મીન્સ મારા પપ્પા આવી ગયા છે દુકાનેથી. અત્યારે કેટલા જો 1:30 વાગે આવ્યા છે પપ્પા. તમારા આટલું સ્પેશિયલ જો એક સરપ્રાઈઝ છે, તમારી ફેવરેટ વસ્તુ પપ્પા, જાદરિયું. પપ્પાને જાદરિયું બહુ ભાવે છે, તો જાય મમ્મીએ મસ્ત જાદરિયું બનાવી રાખ્યું છે. ચાલો ખાવ, બેવી ગરમા ગરમ રોટલી મમ્મી બનાવી જાય ને આમ ખાવાતા બે જાઓ. તો જો આપણું જાદરિયું મસ્ત આપણી ચોરસ થાળીમાં બની ગયું, ચોરસ ડીશમાં. આની પ્રાઇસ તમારે જાણવી હતી ને, આનો વિડીયો હમણાં આવવાનો જ છે આની પ્રાઇસનો. આપણે આની પ્રાઇસ કહેવાના છીએ, તો એ જોઈ લેજો. શાકે આપણું છે, મમ્મીએ સંભારો બનાવી નાખ્યો છે અને રોટલી બનાવવાનું કામ શરૂ કરે છે, ગરમા ગરમ રોટલી. તો હવે અમે ખાઈ લેવી અને પછી આપણે જોઈ અપડેટ લેવી શું છે. હે મોલા ઓલા 50,000 વ્યૂઝ છે, એ તમે જ ને ફેમસ થયા છો. ફેમસ, પણ તમને બેને ઘરે કામ હું સીંધું તું ખબર નહીં. હા, એ ફ્રીજ રાતે ખહેડાઈ જાય, અત્યારે નહીં થાય કઈ. તો એનો જે સામાન જોઈને લઈ લો. બધો પડ્યો જોઈને આવ્યા? હા પપ્પાએ ટ્રાય મારી પણ ભેગું ન થયું. પણ તમે ઓલા કેટલા ફેમસ થયા છો, એક સેલ્ફી આપો ને મેડમ. સેલ્ફી અત્યારે નહીં મળે, અમારે 10,000 સબસ્ક્રાઇબર પૂરા થાય ને તે સેલ્ફી આપીશ. તમે કેટલા વાયરલ થયા, 50,000 વ્યૂઝ પૂગવા આવ્યો વિડીયો તો તમારો. આવ્યો, હા એ વાત સાચી છે, પણ ગુવાર ન મળે એનું હું કરજો. તો દુકાનમાં હું ન હોય, સીધો કયો. દુકાનમાં તો બધું નવું જ હોય, જૂનું હું ક્યાં કાંઈ વેચું જ છું. એમ ના, આમ નવી કઈ પ્રોડક્ટ કેવું કઈ તો આવ્યું દેશે ને. પ્રોડક્ટ તો લાટ શું પ્રોડક્ટ? આ તો અહીંયા તો જો એંગલ છે ને એવું બધું દેખાય છે. આ છાઈસની આવે એ છે ને, છાઈસની. આ અમારા ઘરે છે આમ તો, આ છાઈસ ભરવાની. બીજું તો સ્ટીલના સ્ટેન્ડ ને એવું બધું તો છે જ તે આપણી ખુશીની પ્રોડક્ટ. આ ફ્રીજમાં મૂકું, શાકભાજી મૂકવાનું, આ ઠેલિયું, જો એવું બધું તો આપણે અહીંયા રાખવી જ છે આપણી દુકાનમાં.
બસ પછી કવર છે એસીના ફ્રીજના પગલુસણિયા જો હા આ સ્ટેન્ડ નવું આવ્યું છે ખુશીતના લિક્વિડ વોશિંગ મશીનના. હા એ તો અહીંયા જો ને ખૂણામાં દેખાય જ છે ખુશીતના લિક્વિડ. હા એ નવા આવ્યા છે લઈ જાજો. હા પણ આ સ્ટેન્ડ 3 નું છે ને 4 નું છે એમ ને ઠેક જો નંગ આવી ગયા છો તમે બી શેમાં આવ્યા તું બ્લોગ જ લઈ શરૂ કર્યો. તમે શેમાં આવ્યા અમે ગાડીમાં તો ઓલા બે આવશે પાછા તમે એક ગાડીમાં બાબુને આવ્યા લેવા જાય 5 જણા ના એ 3 જ 4 આવ્યા તો બાબુ ક્યાં છે બાબુ શાક લેવા ગયા કાલ નિરાલ દીદી લોકો આવવાના છે ને તો ઓ Congratulations. હા, congratulations, પાત્રીસ કે. હું પાત્રી કે પાત્રી કેટલા થયા 31 32 કેટલા થયા 45 કાજલ બાબુનું થાળી નો ઉભરી આજના પ્રોગ્રામમાં શું છે બટેકાનું શાક રસ ને મરચા તળેલ ઓકે તૈયાર જ થઈ જાય રસ ખાવા વાળા. સ્પેશિયલ રસ ખાવાના જો આપણે રસ કાઢ્યો છે મસ્તનો આજે અને સરો આંટી પૂરીનો લોટ બાંધે છે ત્રણેય દેરાણી જેઠાણી અહીંયા છે અને બાકીના જ અહીંયા છે બાપુજી અહીંયા જો આપણું શાક મસ્તનું બની ગયું છે બટેકાનું એ બાપુ ઘરમાં બે ગયા છે પૂરી આપણી ચોરસ થાળી અને પૂરી વાયરલ થયેલી ચોરસ થાળી મસ્તનું બટેકાનું શાક છે ને આપણો રસ અહીંયા ગળાઈ ગયો છે જો મસ્તનો રસ ગળાઈ ગયો છે આપણો જો પૂરી વણમાં બેસી ગયા છે બધા મસ્તની લાંબી લાંબી પૂરી કરતા જાય છે અને મમ્મી તળવાનું કામ કરશે દાંત કાઢમાં ને બહાર દેજે એટલે છે ને લાંબી થઈ અને આ નવરી ઊભી છે કઈ કામ કરતી નથી જો આપણી પૂરી તળાઈ છે મસ્તની એટલી તળાઈ ગઈ છે અને કાકાથી રહેવાતું નથી ને તો ક્યાં નહીં આટા મારે છે અહીંયા પૂરી બાજુ ઊભા છે ભૂખ એટલી લાગી છે ને ત્યાં બે હાથું નથી એનાથી હા ભાઈ તું ખાસો એ ખબર છે ગામને પૂરી ચાવશો અને ઓલા બે છે ને ત્યાં આપણો વ્લોગ જોવે છે ટીવીમાં ચડાવી જો તો જો અહીંયા આપણા રસના વાટકા ભરાઈ ગયા છે જો પૂરી થઈ ગઈ છે શાકે બની ગયું છે હવે તો બધા ખાવા હાલો ભૂખ લાગી છે ત્રણેયમાંથી કઈને એ ત્રણેય આ છોકરીઓને છે ને આ ડીશમાં નાખી દો. નાના ઓલી ડીશમાં નાખી દો. આ જો બધા વાયરલ ચોરસ થાળીમાં ખાવા બેઠા છે દક્ષ, એ દક્ષ. એવું? આવ બાપુ, આ બાજુ જો બે એમાંથી. બાબુ શાક બનતા જાય છે હજી હું તને કહું. અને આ બધા ખાવા બેઠા છે હાલો હાલો ભાઈ ખાવા બેસી જાઓ ભૂખ લાગી છે એ હવે ભૂખ લાગી છે ખાવા બેહો મારા વાલાવ 2 4 100 પૂરી લઈ લીધી ઠીક છે થઈ રહી છે મસાલા હોય ચમચી કોણ હાલો રસમાં ચમચી જોઈ ભાઈ મને છે ને આમાં જ શાક નાખી દેજો પપ્પા આપણે બે ઘેરે લઈ લેવી હાલો ને. થાળી ખાલી ખોટી બગાડવી આપણે આમાં જ ખાવા બેસી જઈએ ઘરે તો મસ્ત એનું ખાઈ લઈને પછી મળવી ચાલો રસ નો કે ચાય માં ટકો કેવું કરે ચાય ચાય નહીં ખબર મને કાઈ થશે ના ભૂલી દઉં સગળે મજા આવી ગઈ ને પણ. મરસા રસ સાડી સાડી બધા જો સુપડા સાફ કરી દે. સુપડા સાફ કરી નાખ્યા મરસા હારા મીઠું લેવું હોય તો અહીંથી લઈ લે. બેથી મોટા મરચાં વાળી તો શાક ને પૂરી ને ગરમ જ હોય તો મરચાં વાળા મને મરસા મજા આવે તમે કામ કરવા નીકળો હાલો આમ આપણે ચીરી દીધું હા તો હાલો જો બધા મસ્ત સાફ કરી નાખ્યું છે શાક ને રસ બધાની ડીશમાં રસ્તો ખાલી રહેશે રસનું તો પેલું બધું તો પૂરી પૂરી બધું સાફ કરી દઈ ગયા બધા આઈને માપે થઈ ગયું વાંધો નહીં. ગેટું નહીં તો બસ. આવ્યું ને તો બહુ મોટો ભાઈ હોય તો એટલું પૂરું થાય. હા દહ પૂરી ખાઈને બેઠા છીએ એમને 2 ટાર્ગેટ વિખાઈ જાય મેં તો 8 ખાધી હા તે 8 પૂરી ખાધી તું ન્યા બેવા તોડી નાખી ખાઈને ખાઈને પછી એ તૂટી જાય ડોર એ કોઈ દી. પૂરી ખાઈને બેઠો તો વાર તાર ભાખરી રોટલી નહીં કરતી. પેટ જો પેટ બહાર નીકળ મલ કે જો
અહીંયા હાલ છે બાપુજી એ મીઠું ઢોળ્યું છે બહુડી વાળી સુંધી વાળી લે ઈ તો મને અડદિયાનો કટકો છે ખાવો ઈ મેં ખાઈ ગયો 2 અડદિયા હતા ને બહુ મસ્ત હતો આ હજી પડ્યો છે આ તો એક કટકો વધુ હોય છે મમ્મી પપ્પાની કેસેટ ચડાવી છે હમણાં બધા જો બાપુની કામ કરીને આવે એટલે બધા જોવા બેવી બાપુજી સિંગ ખાય છે બધા ચોકલેટ ખાવા નહીં આવે ત્યારે આગી તો જો બે કામ કરે છે બે બિચારા કેટલું કામ કરે છે વાસણ ઉટકે છે કા બાપુ હાલે તમારે જો રાજુ બાપુજી વાળ હતાની વિડીયો કાઢી રાખ્યો છે અરે આમ કાઢી રાખ્યો છે ટીવી માં જલ્દી હાલો જોવા જો બધા સિંગ ખાવા બેઠા છે રેડ વાળો શર્ટ પહેરે હા તાર પપ્પા છે અને બાજુ મારા કાકા વ્હાઈટ કલર એમાં ભાઈ 10 ની લો ના ટીકુ આકા છે એ આવશે તમે આપણે વિડીયો શરૂ કરી હતી બધા મોઢા દેખાશે આ તો રાજુ બાપુજી ને વાળ છે એ હોતે દેખાય છે પપ્પા હવે લાકડી જેવા છે એ હોતે દેખાય ને કમળ કાકા તો નખરામાં થુસા નો આવે નહીં દેખાય કેસેટ તૈયાર છે શૈલેષ અને કાજલ ની શું પપ્પા ને રાસ ગરબા જો આ બધી ફઈ આપડી હમણાં આવી હતું ને કેવી લાગે આ જો આ માણસ યાદ અહીંયા બેઠા આ પપ્પા મારા આ જો બધી ફયું કેવી લાગે છે કમેન્ટ કરી દેજો બાપુજીની જાય છે આપણે લગ્નની કેસેટો જોઈ લીધી હાલો બાય બાય આવું જ છું હા હવે વિડીયો એન્ડ કરી દેવી લાઈક શેર સબસ્ક્રાઇબ